નમસ્કાર દોસ્તો, એક ખાસ ઉપયોગી થાય તેવો ટોપિક જે ઘણા મિત્રોને મળતો નહોતો, ઘણાની કોમેન્ટ આવી હતી કે ઈ વેસ્ટ બાયોમેડિકલ વેસ્ટ આ ટોપિક પર એક વિડીયો બનાવો. તો દોસ્તો, આજે આપણા જે અભ્યાસક્રમ છે તેની અંદર આ ટોપિક આપવામાં આવ્યો છે. તમે જોઈ શકો છો, ઘન કચરો, ઈ વેસ્ટ અને બાયોમેડિકલ કચરાનું વ્યવસ્થાપન. તો આ ટોપિકની અંદર થોડા મુદ્દાઓ છે તેની આપણે માહિતી મેળવવાની છે. તો વિડીયો પૂરો જોવા માટે ખાસ વિનંતી છે તમારા દોસ્તોને વિડીયોની લિંક શેર કરો જેથી તેમને પણ ઉપયોગી થાય. ચાલો દોસ્તો, નવા જોડાના હોય તો ખાસ એક સબસ્ક્રાઇબ કરી દેજો, તમને આવા ઉપયોગી થાય તેવા ટોપિકના વિડીયો મળતા રહેશે. અને જો તમને મિત્રો કંઈ ટોપિક ન મળ્યો હોય તો ખાસ કોમેન્ટ કરજો જેથી તેનો વિડીયો પણ તમને ટૂંક સમયની અંદર મળી જાય. જોઈએ ઈ વેસ્ટ વિશે થોડી માહિતી મેળવી, આપણને થોડો ઉપયોગી થઈ શકે તેવો છે આ ટોપિક. 2 માર્ક મિત્રો આપણે ટીપે ટીપે સરોવર ભરવાનું છે, તો આવા ટોપિકો પણ આપણે કરવા પડે. ઈ વેસ્ટ કોને કહેવામાં આવે છે જોઈએ આપણે. તો કે ઇલેક્ટ્રિક અથવા તો ઇલેક્ટ્રોનિક સાધનોમાંથી નીકળતા કચરાને ઈ વેસ્ટ કહેવામાં આવે છે. એ તો મિત્રો તમને સામાન્ય માહિતી હોય, તમે જોઈ શકો છો ઢગલો પડ્યો છે, તેની અંદર છે ટીવી પેડા છે મિત્રો, લેપટોપ, કોમ્પ્યુટર વગેરે. અહીંયા તમે જોઈ શકો છો કવડો મોટો ઢગલો છે, તેની અંદર આવી વસ્તુઓ છે જે ઇલેક્ટ્રિક અથવા તો ઇલેક્ટ્રોનિક સાધનોથી નીકળેલો કચરાનો ઢગલો છે, તેને આપણે ઈ વેસ્ટ તરીકે ઓળખીએ છીએ. સામાન્ય રીતે આપણે જે ઇલેક્ટ્રોનિક ઉપકરણો ઉપયોગ કરીએ છીએ તે ખરાબ થઈ જાય ત્યારે તેને ગમે ત્યાં ફેંકી દઈએ છીએ. આપણે પણ મિત્રો કોઈ પણ વસ્તુ લાવીએ, ધારો કે મોબાઈલ લાવો અથવા કોઈ એવું ડિવાઇસ છે મિત્રો, ઇલેક્ટ્રિક ડિવાઇસ છે, તેને તમે લાવો અને તે ખરાબ થઈ જાય એટલે આપણે તેને ફેંકી દેતા હોઈએ છીએ. તો આ ફેંકી દીધેલો જે કંઈ આપણું ડિવાઇસ છે તેને ઈ વેસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. ઈ વેસ્ટના કાયમી નિકાલની કોઈ ચોક્કસ વ્યવસ્થા ન હોવાને કારણે તેને કચરામાં ફેંકવામાં આવે છે. મિત્રો, આ ઈ વેસ્ટ છે તેને કોઈ એટલે કે કાયમી નિકાલ માટેની કોઈ વ્યવસ્થા જ કરવામાં નથી આવી. આના કારણે છે આ ઈ વેસ્ટ છે તેનું પ્રમાણ વધતું જાય છે દિવસે ને દિવસે. એમાં મિત્રો ખાસ કરીને હવે તો મોબાઈલનો પણ અહીંયા ખૂબ એવો વધારો થઈ રહ્યો છે. જે મોબાઈલ મિત્રો ખોટકાય અથવા તો ખરાબ થઈ જાય તેને આવી રીતે ફેંકી દેવામાં આવતા હોય છે. આજે ભારતમાં હજારો કોમ્પ્યુટર, મોબાઈલ, પ્રિન્ટર, ફોટોકોપી મશીન, ઇન્વર્ટર્સ, એલસીડી ટેલિવિઝન, રેડિયો, ડિજિટલ કેમેરા, મધરબોર્ડ, માઉસ, સિપ, સિમ કાર્ડ, વોશિંગ મશીન, કીબોર્ડ, ઇયરફોન, ચાર્જર જેવા ઉપકરણો જૂના કે ખરાબ થઈ જાય ત્યારે તેને ફેંકી દેવામાં આવે છે. દોસ્તો, અહીંયાથી પ્રશ્ન ખાસ બની શકે છે કે નીચેનામાંથી ઈ વેસ્ટમાં કોનો સમાવેશ થાય છે. તો અહીંયા મિત્રો જો કોઈ બેગ હોય, પોલિથીનની બેગ હોય અથવા તો પ્લાસ્ટિકની બેગ હોય, તેનો ઈ વેસ્ટની અંદર સમાવેશ થતો નથી. તમને ઓપ્શનની અંદર અહીંયા આપેલા જે નામ છે જેની અંદરથી મિત્રો શું તો કે ઇલેક્ટ્રિક પ્રવાસ થતો હોય છે, જેને આપણે ઈ વેસ્ટમાં ગણીએ છીએ. તો અહીંયા ઘણા બધા નામ આપવામાં આવેલું છે. ધારો કે તમને અહીંયા સિમ કાર્ડ મિત્રો આપવામાં આવેલું, તો તમે ઘણી બધી વખત તેને ઈ વેસ્ટની અંદર ન ગણો, પરંતુ સિમ કાર્ડ છે, ત્યાર પછી કીબોર્ડ, મોબાઈલનું ચાર્જર છે વગેરે ઇલેક્ટ્રિક જે કંઈ સાધનો છે તેનો ઉપયોગ ઈ વેસ્ટની અંદર થતો હોય છે. એક અભ્યાસ અનુસાર ભારતમાં પેદા થતા ઈ વેસ્ટમાં 70% કોમ્પ્યુટર ઉપકરણો હોય છે. મિત્રો, એક અભ્યાસ અનુસાર સૌથી વધારે શું તો કે કોમ્પ્યુટર છે, આ કોમ્પ્યુટર છે તેનો 70% ઉપકરણો હોય છે તે ઈ વેસ્ટની અંદર જતા હોય છે. અને દોસ્તો, દૂર સંસારના જે ઉપકરણો છે તેનો 12% હોય છે. તો કે 70% મોટા ભાગના છે તે કોમ્પ્યુટરના ઉપકરણો હોય છે. જેમ કે મિત્રો કોમ્પ્યુટર સાથે જે પ્રિન્ટર જોડાયેલો હોય તે પ્રિન્ટર, ત્યાર પછી ઇન્વર્ટર એ વગેરે છે તે કોમ્પ્યુટર સાથે જોડાયેલા 70% ઉપકરણો હોય છે અને દૂર સંસારના 12% હોય છે. ત્યાર પછી જોઈએ તો કે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના રિપોર્ટ અનુસાર દુનિયામાં લગભગ 600 લાખ મેટ્રિક ટન ઈ વેસ્ટ હોવાનો અંદાજ છે. મિત્રો કોનો તો કે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા એક અનુમાન લગાડવામાં આવ્યું તો કે દુનિયાની અંદર 600 લાખ મેટ્રિક ટન. મિત્રો અહીં જે ઢગલો પડ્યો છે આવો કેટલો તો કે 600 લાખ મેટ્રિક ટન ઈ વેસ્ટ હોવાનો અંદાજ લગાવાયો છે. 2005 ની અંદર મિત્રો ભારતમાં 1.47 લાખ મેટ્રિક ટન ઈ વેસ્ટ પેદા થયો હતો. એક અંદાજ પ્રમાણે ભારતમાં દર વર્ષે લગભગ 21.50 લાખ ટન ઈ વેસ્ટ પેદા થાય છે, જે ખૂબ ચિંતાજનક પ્રમાણ છે. દોસ્તો, અહીંયા તો આંકડા આપવામાં આવશે પરંતુ જૂના આંકડા હોઈ શકે છે. હાલની દ્રષ્ટિએ અહીંયા મિત્રો લાખો ટન સંખ્યાની અંદર ઈ વેસ્ટ છે તેનું ઉત્પાદન થઈ રહ્યું છે. ઉત્પાદન તો નહીં કહી શકાય પરંતુ મિત્રો તે પેદા થઈ રહ્યો છે, ઈ વેસ્ટ છે પેદા થઈ રહ્યો છે, તે ખૂબ ચિંતાજનક બાબત કહેવાય. સામાન્ય રીતે જે વસ્તુમાંથી વિદ્યુત પસાર થઈ શકે, અહીંયા મિત્રો એક વ્યાખ્યા આપવામાં આવેલ છે કે ઈ વેસ્ટ કોને કહેવાય. તો કે સામાન્ય રીતે જે વસ્તુમાંથી વિદ્યુત પસાર થઈ શકે છે અથવા તો જે વસ્તુ ઇલેક્ટ્રોમેગ્નેટિક ક્ષેત્ર બનાવે તેવી વસ્તુઓ ઈ વેસ્ટ છે. તો આપણે અગાઉ વાત કરી તે રીતે કે જેમાંથી
વિદ્યુત પસાર થાય તે તમામ ઉપકરણો છે તેને ઈ વેસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. આ ઈ વેસ્ટ શરીર માટે અત્યંત હાનિકારક છે મિત્રો. ખૂબ જ આપણને છે તે હાનિ પહોંચાડતા હોય છે, શરીર માટે ખૂબ જ એવા ગેરફાયદાઓ કરાવતા હોય છે. ત્યાર પછી જોઈએ તો કે ઈ વેસ્ટને જ્યારે તોડવામાં આવે કે ફેંકી દેવામાં આવે ત્યારે તેમાંથી મર્ક્યુરી, મિત્રો ખાસ અહીંયાથી યાદ રાખવાનું છે તમારે કે ઈ વેસ્ટમાંથી નીચેનામાંથી કઈ કઈ હાનિકારક તત્વો મળે છે. તો ઈ વેસ્ટ જ્યારે તોડવામાં આવે છે તેમાંથી મિત્રો મર્ક્યુરી નીકળે છે, લેડ નીકળે છે, ગ્લાસ, ઝિંક, કોર્નિયમ, ટંગસ્ટન જેવી હાનિકારક તત્વોનું ઉત્સર્જન થાય છે. શું કરવાનું છે મિત્રો? કોઈ ઇલેક્ટ્રિક વસ્તુ, ધારો કે તમે મિત્રો આપણે પહેલાના સમયની અંદર જે મોટી ટીવી આવતી જેની અંદર શું આવતું તો કે મર્ક્યુરી અંદર ભરેલી આવતી, એની અંદર ટ્યુબ આવતી, ટ્યુબની અંદર મર્ક્યુરી ભરેલી આવતી. તો આ છે ટીવી તમે તોડો તો તેની અંદરથી આવી અલગ અલગ ધાતુઓ નીકળતી હોય છે. મોટા ભાગની ઇલેક્ટ્રિક વસ્તુઓની અંદર આવી મિશ્ર ધાતુઓનો ઉપયોગ થતો હોય છે, જેમાં હવા, પાણી, તો કે આ જે ધાતુ નીકળે છે, કોઈ મર્ક્યુરી મિત્રો તૂટી ગયો હોય, કોઈ લેડ એટલે કે ત્યાર પછી મિત્રો ગ્લાસ તૂટી ગયા હોય વગેરે છે તે હવા પાણીમાં ભળી અને શરીરને ગંભીર નુકસાન કરતા હોય છે. તમે કોઈ પણ જગ્યાએ તોડો એટલે શું થાય છે તો કે તે તૂટી અને વાતાવરણની અંદર ભળી જતું હોય છે અને શરીરને ખૂબ ગંભીર નુકસાન કરતું હોય છે. આ તત્વો જમીનમાં મળીને તેની ફળદ્રુપતાનો ઘટાડો કરે છે. જે તે જગ્યાએ તમે તોડેલી વસ્તુ હોય છે મિત્રો, કોઈ પણ જગ્યાએ તમે ઘણા બધા ટીવીઓ એકઠા કર્યા હોય અને તોડો તો તે જગ્યાએ છે ત્યાં નકરા કાચ છે અને ત્યાં ખૂબ વેસ્ટ એટલે કે તે જગ્યાની અંદર પછી કૃષિ થઈ શકતી નહીં તે જગ્યા થઈ જતી હોય છે. ઈ વેસ્ટથી કિડનીના ગંભીર રોગો ઉપરાંત કેન્સર, લકવા જેવી બીમારીઓ થવાને પણ ખતરો રહેલો છે. મિત્રો અહીંયાથી પ્રશ્ન બની શકે છે આપણા માટે કે નીચેનામાંથી ઈ વેસ્ટથી કયા રોગો થવાની સંભાવના રહે છે? તો કે કિડનીના રોગો, કેન્સર અને લકવા જેવી બીમારીઓ પણ થઈ શકે છે. તો આ હતી ખાસ અગત્યની આપણા માટે ઉપયોગી એવી ઈ વેસ્ટની માહિતી. અને હવે આપણે માહિતી મેળવીએ થોડી બાયોમેડિકલ વેસ્ટ. જે તમને મિત્રો ક્યાંયથી આપ મળતા નહોતા ટોપિક, તેના વિશે થોડી માહિતી આપણે એકઠી કરીને તમારા સમક્ષ મિત્રો રજૂ કરી રહ્યા છીએ. ખાસ પસંદ આવે તો એક લાઈક કરી દેજો, વિડીયો પસંદ આવે તો મિત્રો કોમેન્ટ કરી દેજો, તમને સારો લાગે તો એક થંબનું નિશાન પણ મોકલી દેજો, જેથી અમને મિત્રો વધારે વિડીયો બનાવવાનો ઉત્સાહ રહે. ત્યાર પછી જોઈએ બાયોમેડિકલ વેસ્ટ. તો બાયોમેડિકલ વેસ્ટના થોડા એવા અહીંયા ઉદાહરણો સાથે આપણે સમજીએ. કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં કચરો નીકળતો હોય, મેડિકલ ક્ષેત્ર જેવા કે લેબોરેટરી, હોસ્પિટલ હોય જેવી જગ્યાએથી કચરો નીકળે તેને બાયોમેડિકલ વેસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો ઓલી આપણે અગાઉ જોઈએ તે શું હતું? ઈ વેસ્ટ, તો કે ઇલેક્ટ્રિક પ્રવાહ પસાર કરવો પડતો, પરંતુ અહીંયા તો શું છે તો કે કોઈ લેબોરેટરી હોય, કોઈ હોસ્પિટલ હોય ત્યાંથી જે કચરો નીકળે તેને આપણે બાયોમેડિકલ વેસ્ટ કહીએ છીએ. મિત્રો અહીંયા આપણે ઘન કચરો નથી લીધો, કેમ કે ઘન કચરો આપણે જે કંઈ આપણે રોજબરોજની વસ્તુઓ વાપરતા હોય છે તેની અંદર જે ઉત્પાદન થાય છે, જે ઉત્પન્ન થાય વધારાનો કચરો, તેને ઘન કચરો કહેવામાં આવશે. એટલા માટે મિત્રો માહિતી હોય ત્યાંથી લીધો નથી, બાયોમેડિકલ અને વેસ્ટનો ઉપયોગ કર્યો છે. તો અહીંયા જોઈએ બાયોમેડિકલ તો ક્યાંથી મળે આપણને? હોસ્પિટલ અને લેબોરેટરીમાંથી નીકળે છે. ત્યાર પછી કોઈ એવા રિસર્ચ સેન્ટર હોય ત્યાંથી પણ નીકળે છે. તો જોઈએ, અને ટ્રીટમેન્ટ આપીને કચરાને નિકાલ કરવામાં આવતો હતો. શું કરવામાં આવતું? ટ્રીટમેન્ટ આપીને કચરાનો નિકાલ થતો હતો. આ જૈવિક કચરા જ્યાંથી પેદા થાય અને તેનો નિકાલ ન થાય ત્યાં સુધી તે સતત લોકોના સંપર્કમાં રહેતો હોય છે. અને આ પ્રકારનો જૈવિક કચરો જો ખુલ્લી જગ્યાએ નાખવામાં આવે તો પણ અસરકાર કરતો હતો. તો શું હતું મિત્રો? કોઈ લેબોરેટરી હોય, હોસ્પિટલ હોય, તેનો કચરો સતત ને સતત છે તે માણસોના સંપર્કની અંદર રહેતો હતો અને તેને કોઈ પણ ખુલ્લી જગ્યામાં નાખવામાં આવે તો પણ તે વ્યક્તિઓને અથવા તો કોઈ પણ રીતે હાનિકારક થતો હતો. આટલા માટે શું કર્યું તો કે વર્ષ 1998માં સરકારે કાયદો બનાવ્યો. શું કર્યું? ક્યારે કાયદો બન્યો મિત્રો? બાયોમેડિકલ વેસ્ટ માટેનો કાયદો ક્યારે બન્યો? વર્ષ 1998 ની અંદર સરકાર આવી અને સરકારે શું કર્યું? કાયદો બનાવ્યો. કાયદા પ્રમાણે જોઈએ તો કે બાયોમેડિકલ વેસ્ટનો યોગ્ય નિકાલ ફરજિયાત છે. હવે પછી મિત્રો શું થાય છે તો કે બાયોમેડિકલ વેસ્ટનો યોગ્ય નિકાલ છે તે ફરજિયાત કરવો જોઈએ. બાયોમેડિકલ વેસ્ટનું મેનેજમેન્ટ દરેક જગ્યાએ સરખું હોય છે. કેવી રીતે મિત્રો? દરેક જગ્યાએ સરખું હોય છે. જૈવિક કચરાને જુદી જુદી 10 કેટેગરીમાં વહેંચી દેવામાં આવ્યા છે. મિત્રો જૈવિક કચરાને કેટલી તો કે 10 કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે. કેટેગરી પ્રમાણે બાયોમેડિકલ વેસ્ટને રાખવામાં આવે છે. સોલિડ વેસ્ટનો બાયોમેડિકલ વેસ્ટનો તરીકે ગણવામાં આવે છે. સોલિડ વેસ્ટનો જે બાયો કચરો હોય તેને મેડિકલ વેસ્ટ તરીકે ગણવામાં આવે છે. અંદાજે 1.5 કિલો કચરો હોય તેમાંથી માત્ર 25% જેટલો કચરો બાયોમેડિકલ વેસ્ટ છે. ત્યાર પછી થોડી આપણે વધારે માહિતી મેળવીએ તો કે અમુક કચરાને સીધો જ નિકાલ કરવામાં આવે છે. દરેક કચરાને બાયોમેડિકલ વેસ્ટની બેગમાં નાખવામાં આવશે. અને મિત્રો આ બેગ છે આપણને 2 માર્ક અપાવવાની છે. તો બેગ આપણે આગળ જોઈએ
તો કે દરેક બેગ અલગ અલગ પ્રકારની હોય છે. કેવી? અલગ અલગ પ્રકારની હોય છે, જેમાં 4 પ્રકારના કલરનો ઉપયોગ થાય છે. અહીંયાથી ક્વેશ્ચન બની શકે છે કે બાયોમેડિકલ માટે કેટલા પ્રકારના કલરની બેગનો ઉપયોગ થાય છે? તો મિત્રો 4 પ્રકારના કલરની બેગનો ઉપયોગ થાય છે. જોઈએ, રંગ 4 રાખવામાં આવ્યા છે, જ્યારે કચરાની કેટેગરી 10 પ્રકારની હોય છે. રંગ કેટલા? 4 અને કચરાની કેટેગરી 10 પ્રકારની. જેમ કે બેગનો રંગ પીળો હોય. મિત્રો અહીંયાથી પ્રશ્ન બનવાની શરૂઆત થઈ રહી છે કે બાયોમેડિકલ વેસ્ટની અંદર પીળા રંગના બેગ અથવા તો કોથળાની અંદર શું નાખવામાં આવે છે? તો કે બેગ પીળા રંગની હોય તો તેમાં બાળી શકાય તેવી વસ્તુઓ રાખવામાં આવે છે. લાલ રંગ દોસ્તો, અહીંયાથી લાલ રંગ, તો કે લાલ રંગનો ઉપયોગ ધારદાર વસ્તુઓ, મિત્રો કોઈ હોસ્પિટલની અંદર ધારદાર વસ્તુઓનો ઉપયોગ થતો હોય તો ધારદાર વસ્તુઓ રાખવા માટે થાય છે. તેવી જ રીતે ભૂરા રંગનો ઉપયોગ, તો કે ભૂરા રંગના જે બેગ હોય તેની અંદર લેબોરેટરીમાં વપરાયેલી માઇક્રો વસ્તુઓ રાખવામાં આવે છે. મિત્રો લેબોરેટરીની અંદરથી જે કંઈ વસ્તુઓ વપરાય તેનો જે નિકાલ કરવામાં આવે તેને ભૂરા રંગની અંદર નાખવામાં આવે છે. જ્યારે કાળા રંગનો ઉપયોગ, તો કે કાળા રંગનો ઉપયોગ વણ વપરાયેલી દવાઓ, એટલે કે મિત્રો ફરી વખત વણ વપરાયેલી, એટલે કે જે ડેટ પૂરી થઈ ગઈ હોય તેવી દવાઓ છે તેઓને રાખવામાં આવે છે. જો યોગ્ય બાયોમેડિકલ વેસ્ટનો યોગ્ય નિકાલ કરવામાં ન આવે તો ભારત સરકારના વર્ષ 1998માં બનાવેલ કાયદા મુજબ બાયોમેડિકલ વેસ્ટનો યોગ્ય નિકાલ ન કરનાર ગુનેગારને 1 લાખ રૂપિયાનો દંડ અથવા 5 વર્ષની કેદ અથવા તો બંને થઈ શકે છે. મિત્રો અહીંયાથી આપણા માટે ખૂબ ઉપયોગી પ્રશ્ન બની જાય છે કે બાયોમેડિકલ વેસ્ટનો યોગ્ય નિકાલ ન કરનારને કઈ સજા થાય છે? તો કે 1 લાખ રૂપિયાનો દંડ અથવા 5 વર્ષની કેદ અથવા તો બંને થઈ શકે છે. આ ઉપરાંત રોજના 5000 રૂપિયાનો દંડ કરવાની પણ જોગવાઈ છે. ખાસ દોસ્તો અહીંયાથી પ્રશ્ન બની શકે છે. આ એક નાના એવા ટોપિકમાંથી પણ તમને એકાદો જો પ્રશ્ન પૂછાય તો 2 માર્ક દોસ્તો મળી જવાના છે. તો દોસ્તો આટલી માહિતી હતી આ 2 ટોપિકની. માત્ર 10 મિનિટની અંદર તમને ખૂબ ઉપયોગી એવી માહિતી મળી અને થોડો એવો આ ફોરેસ્ટની પરીક્ષાની અંદર ઉપયોગી થાય તેવો વિડીયો. તો ખાસ દોસ્તો એક લાઈક કરી દેજો, તમારા દોસ્તોની ચેનલની લિંક શેર કરજો જેથી તેમને પણ ઉપયોગી થાય. ફરી મળીશું, તમારી કોમેન્ટની રાહ જોઈ રહ્યા છીએ. જે તમે કોમેન્ટ કરશો તેવા ટોપિક મિત્રો માહિતી મળ્યા મુજબ તમને આ ચેનલ પરથી મળી જશે. થેન્ક યુ, ધન્યવાદ.